નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કરણ મહારાજ. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ આપ સર્વને મારા. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને જે પંચાંગ છે આવતીકાલના તેના વિશે તમે દર્શક મિત્રોને જાણકારી આપશો. જી, વાત કરું આવતીકાલના પંચાંગની તો આવતીકાલે તારીખ છે 21/9/2024 એટલે 21 સપ્ટેમ્બર 2024 ને શનિવાર છે, જેની તિથિ છે વિક્રમ સંવત 2080 ભાદરવા વદ ચોથ. આવતીકાલની રાશિ છે મેષ, એટલે ચંદ્ર મહારાજ આવતીકાલે મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જેમના જે જાતકોના નામ અ, લ કે ઈ થી શરૂ થતા હોય તેમની રાશિ છે આવતીકાલે. આવતીકાલનું નક્ષત્ર જે છે તે ભરણી છે, જે સવારે 12:37 સુધી રહેશે. આવતીકાલનો યોગ વ્યાઘાત છે, જે સવારે 11:36 સુધી રહેશે અને કરણ છે બવ, જે સવારે 7:41 સુધી રહેશે. વાત કરીએ વિછુડો કે પંચક, તો આવતીકાલના દિવસે કોઈ પણ વિછુડો કે પંચક કોઈ પણ લાગુ પડતું નથી. આવતીકાલની સૂર્ય રાશિની વાત કરીએ આપણે તો સૂર્ય રાશિ છે કન્યા અને ચંદ્ર રાશિ છે મેષ, જે સવારે 6:10 થી લાગુ પડશે. આવતીકાલે સૂર્યોદયની વાત કરીએ કે સૂર્યોદય કેટલા વાગે થશે, તો આવતીકાલે સવારે 6:28 સૂર્યોદય થશે અને સૂર્યાસ્ત જે છે તે સાંજે 6:36 થશે. આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ આપણે તો આવતીકાલે ચંદ્રોદય એટલે ચંદ્રનો ઉદય રાત્રે 9 વાગે થશે અને જે ચંદ્રાસ્ત છે તે રાતે દિવસે 9:42 થશે. આવતીકાલે વિછુડો કે પંચક છે નહીં. આવતીકાલે અભિજીત મુહૂર્ત છે, જે અભિજીત મુહૂર્ત છે તે સવારે 12:07 થી ચાલુ થઈને બપોરે 12:56 સુધી રહેશે. રાહુકાળ છે આવતીકાલે. રાહુ મહારાજ જે છે તેમાં રાહુકાળમાં આપને કોઈ પણ શુભ કાર્યોનું જો તમે શરૂઆત કરવાના હોય કે તમે કોઈ પણ સારા કાર્યો કરવા જતા હોય તો રાહુકાળમાં કરવા નહીં, જે સવારે 9:30 થી સવારે 11 સુધી રહેશે. જી મહારાજ, હવે દિન વિશેષ વિશે તમે જાણકારી આપો આવતીકાલના. જી, વાત કરીએ આવતીકાલના દિન વિશેષની તો આવતીકાલે ચોથ છે, એટલે ચોથનું શ્રાદ્ધ છે આવતીકાલે. તો જે તે જાતકોને ચોથનું શ્રાદ્ધ કરવાનું હોય તે કાગડા માટે, ગાય માટે કે શ્વાનના માટે કે કૂતરા માટે જે પણ રોટલી કે દૂધપાક ખીર જે પણ રાખતા હોય તે કાગવાસ કે શ્વાનવાસ કે ગૌ માતાના માટે કાઢીને તે તમારે તેમને અર્પણ કરવાનું રહેશે. ચોથની સમાપ્તિ સાંજે 6:12 વાગે થશે. જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે તમે દર્શક મિત્રોને જાણકારી આપશો. જી, આવતીકાલે 21 સપ્ટેમ્બરના શુભ ચોકડિયાઓની વાત કરીએ. સર્વપ્રથમ શુભ ચોકડિયું છે તે શુભ છે, જેનો સમય સવારે 7:56 થી શરૂ થઈને સવારે 9:30 સુધી રહેશે. આવતીકાલનું બીજું જે શુભ ચોગડિયું છે, જે સારું ચોગડિયું છે તે લાભ છે. લાભ ચોગડિયું આવતીકાલે 2:03 થી ચાલુ થઈને 3:34 સુધી રહેશે. ત્રીજું જે દિવસનું જે સારું ચોગડિયું છે તે છે અમૃત, જે બપોરે 3:34 થી શરૂ થઈને 5:05 સુધી રહેશે. વાત કરીએ આવતીકાલના રાત્રિના સારા ચોગડિયાઓની કે રાત્રિમાં તમારે જે પણ સારા કાર્ય કરવા હોય તેના માટેના સારા જે ચોગડિયા છે આવતીકાલના, તેમાં પહેલું છે લાભ ચોગડિયું, જે 6:36 થી શરૂ થઈને 8:05 સુધી રહેશે. બીજું જે છે તે શુભ ચોગડિયું છે, જે 9:34 થી શરૂ થઈને રાત્રિના 11:03 સુધી રહેશે. અને ત્રીજું અને આખરી જે આવતીકાલની રાતનું જે સારું ચોગડિયું છે તે અમૃત, રાત્રિ 11:03 થી શરૂ થઈને 12:32 સુધી રહેશે. જી મહારાજ, હવે આપણે સવાલ તરફ આગળ વધીશું અને તમે જે પહેલું અંક છે, આપણે અંકની કાલે વાત કરી હતી, 12 અંક વિશે આપણે માહિતી આપવાના છીએ, તો પહેલા અંક વિશે તમે દર્શક મિત્રોને જાણકારી આપો. જી, વાત કરીએ અંકની તો તેના પહેલા જાણવા જેવું છે કે તે અંક કેવી રીતે આપણે લઈ શકીએ કે ભાઈ કે તમારો જે જન્મ દિવસ છે કે તમારું જે પણ તમારો શુભ અંક જે છે, મોબાઈલ નંબર, અકાઉન્ટ નંબર કે કોઈ પણ, તેને કેવી રીતે તમે ગણી શકો. તો જેમ કે કોઈ પણ જાતકનો જન્મદિવસ 1 જાન્યુઆરી 2001 હોય એટલે 1/1/2001 આપણે શૂન્યને ના ગણીએ તો આપણે તેની ગણતરી કરીએ તો 1+1+2+1
એટલે આપણને જે અંક મળે છે તે 5 છે. તો તે તેમનો શુભ અંક થયો 5. તે રીતે જો હું વાત કરું, આજે પહેલા અંકથી આપણે શરૂઆત કરીએ કે જે કે 1 નંબરનો અંક છે કે ફર્સ્ટ નંબર જે છે તેની વાત કરીએ તો જે પણ જાતકોને 1 નંબર જે આવે છે તે ખૂબ જ શ્રેષ્ઠતા કે ગૌરવનો ભાવ ધરાવે છે, ખૂબ જ શ્રેષ્ઠ હોય છે, ખૂબ જ તે લોકો ખૂબ જ ગૌરવશાળી કાર્યો કરતા હોય છે. તેઓને બાળકોના પ્રત્યે, નાના બાળકો હોય કે એમના પ્રત્યે ખૂબ જ લગાવ રહે છે, ખૂબ જ લાગણી રહે છે. તેઓ લોકોનો સ્વભાવ અતિ હુંફાળા અને એકદમ સ્નેહાળ સ્વભાવ હોય છે કે ભાઈ કે તે કોઈ પણ પ્રત્યે પ્રેમ ભાવ જલ્દીથી દર્શાવે છે. તે લોકો અજાણ્યા માણસોના સાથે થોડું ઓછું ભળે છે કે જે કોઈ પણ અજાણ્યું માણસ હોય તેમના સાથે વાત કરવામાં તે લોકો થોડું કચવાય કે તેમને સામેથી જઈને વાત કરવામાં થોડું કચવાટ અનુભવે છે. તે લોકો સર્જનશીલ અને જન કલ્યાણકારી હોય છે કે ક્રિએટિવ માઇન્ડ હોય, તેમનું દિમાગમાં કંઈનું કંઈ સારું સારું કોઈ આવું કરી લઉં, આવી કરી લઉં તે વસ્તુ ચાલતું હોય છે કે તે લોકો જન કલ્યાણકારી એટલે કે આનું હું સારું આવી રીતે કરું કે ભાઈ કે કોઈ પણ ને દાન કરી દઉં કે એવી રીતેનું તે લોકો કલ્યાણ કરતા રહેતા હોય છે. તે લોકો નિયામકકાર અને સંગઠનકાર હોય છે કે ભાઈ કે એક નિયમ પ્રમાણે ચાલે છે અને દરેક માણસોને પોતાની સાથે લઈને આગળ ચાલે છે. તે લોકો મૌલિક અને સંકલ્પવાન હોય છે કે તે લોકો એક દ્રઢ નિશ્ચય કરી લીધો કે ભાઈ કે હા કે મારે આ કરવું છે, એક સંકલ્પ કરી લીધો તો તે વસ્તુ તે કામ તે લોકો પાર પાડે છે. તે લોકો સ્વતંત્રતા પ્રેમી અને ઉર્જાવત હોય છે, અતિશય ઉર્જા હોય છે. તેમનામાં ખૂબ જ એક્ટિવ માણસ હોય છે કે ભાઈ કે હા કે ભાઈ કે કોઈ પણ આળસ જલ્દી આવતી નથી. તેમને કોઈ પણ કાર્ય કરવું હોય તો તે ઝડપથી પતાવી દે છે. તેમનું બીજું વાત કરીએ આપણે તો એ વિવેચન કે ટીકા કરતા હોય જે પાછળ કોઈની પણ કે આ આવું છે, કોઈ પણ માણસની કે કોઈ પણ વસ્તુની કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ટીકા કરતા હોય તે તેમને બિલકુલ પણ જરા પણ ગમતું નથી. તે લોકો સત્તા અને મહત્વાકાંક્ષાની પ્રબળ ઈચ્છા ધરાવે છે. એ લોકો પ્રેમ અને સન્માન, કોઈ પણ જગ્યાએ જાય પ્રેમ અને સન્માન શોધતા રહે છે. તે લોકોને પ્રેમ અને સન્માનની ખૂબ જ આશા હોય છે સામેવાળાના તરફથી. તે લોકો ઓછું બોલવાવાળા હોય છે, ખૂબ જ બોલતા નથી, પણ જ્યારે પણ બોલે ત્યારે એકદમ સચોટ બોલે છે, સત્ય બોલે છે અને તમે તેમને સામે એટલું સત્ય બોલી ગયા કે તમે તેમને સામે કઈ જવાબ નથી આપી શકતા. જી મહારાજ, હવે આજે આપણે આ પહેલા અંક વિશે તમે ખૂબ સરસ જાણકારી આપી છે દર્શક મિત્રોને. આવતીકાલે આપણે બીજા અંકની વાત કરીશું અને હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. એટલે કે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરીએ આપણે મેષ રાશિના જાતકોની. સર્વપ્રથમ તો મેષ રાશિના જાતકો કે જેમના નામ શરૂ થાય છે અ, લ અને ઈ થી, તેઓએ આવતીકાલે બીમારીથી સાચવવું કે ભાઈ અત્યારે જે તાવના કે જે પણ વાવડ ચાલી રહ્યા છે, બીમારી જે બહાર ફેલાઈ રહી છે તેનાથી તમારે ખૂબ જ સાચવીને રહેવું પડશે. તમારો સમય વાંચવામાં પસાર થાય, જે લોકોને વાંચનનો ખૂબ જ શોખ છે તેમનો સમય વધારે પડતો વાંચનમાં પસાર થઈ શકે તેમ છે. તમે લોકો જો બહાર નીકળો આપના ઘરના કે કોઈ પણ કાર્યથી નીકળો કે તમારા જે ઓફિસે જાઓ કે જ્યાં પણ જાઓ ત્યાં તમે થોડું સાચવીને નીકળશો. તમારા ગુસ્સા ઉપર, તમારા શબ્દો ઉપર, તમારા ગુસ્સા ઉપર તમારે ખૂબ જ કાબુ રાખવાનો રહેશે. કોઈ પણ તમને ગુસ્સો દેવડાવે તો તમારે ત્યાં ખૂબ જ સાવચેતીથી અને સારી રીતે કામ લેવાનું રહેશે. મેષ રાશિના જાતકો માટેનો કાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 4. વાત કરીએ ત્યારબાદ આપણે વૃષભ રાશિના જાતકોની. તો વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે, તો વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે તમારે આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થશે. તમે કોઈ પણ કાર્ય કરતા હશો આટલા સમયથી, તે કાર્ય કરવામાં તમને કાલે ખૂબ જ આત્મવિશ્વાસ દેખાશે. કાલે તમને ધન લાભ થઈ શકે છે કે તમને કોઈ પણ જગ્યાએથી તમારે કોઈ જગ્યાએથી ધન લેવાનું હોય કે તમને છુપું ધન હોય કે તમારે ક્યાંયથી તમારી આશા ના હોય ત્યાંથી તમને ધનનો લાભ થઈ શકે તેમ છે. કોઈના સાથે તમારે પણ તકરારમાં કે વાદ વિવાદમાં પડવું નહીં. તમારા મગજના ઉપર ખૂબ જ કાબુ રાખવો, ગુસ્સો આવે નહીં તેની ખૂબ જ તકેદારી રાખવી. આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ અંક છે 7. ત્યારબાદ આપણે વાત કરીએ મિથુન રાશિના જાતકોની. તો મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ધ થી શરૂ થાય છે, તેઓએ આવતીકાલે આહારમાં ખૂબ જ ધ્યાન રાખવું કે તમે કોઈ પણ ભોજન લેતા હોય તેમાં ખૂબ જ ધ્યાન રાખવું. બહારનું ખાવાનું થોડું ટાળવું. તમારો જે સંતાન છે તેમના ઉપર તમે ગર્વ અનુભવો. આવતીકાલે તમારા સંતાન એવા કોઈ કાર્ય કરી શકે છે કે જે તેમના ના બનેલા હોય કે જેના ઉપર તમને ખૂબ જ આશા હોય, તે કાર્ય પાર પાડી દે તો તમને ખૂબ જ તેના ઉપર ગર્વ થઈ શકે તેમ છે. માનસિક રીતે મિથુન રાશિના જાતકો આવતીકાલે મજબૂત બની શકે તેમ છો. તમને તમારા પોતાના માટે તમે થોડો સમય ફાળવી શકો છો. તમને થોડો સમય પોતાની સાથે પ્રચાર કરવા માટે મળી શકે છે.
આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 5. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે આવતીકાલે કર્ક રાશિના જાતકોના દિવસ વિશે. તો કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે, આવતીકાલે તમારે પ્રવાસના યોગ બની શકે છે. તમે કોઈ પણ બહાર ફરવા જવાનું કે કોઈ પણ વિચારતા હોય તો આવતીકાલે તમારો પ્લાન બનાવી દેજો. આવતીકાલે તમારા પ્રવાસના યોગ ખૂબ જ પ્રબળ બની રહ્યા છે. આવતીકાલે તમારું નવું કાર્ય જેવી છે તે નવું કાર્ય સફળ થાય. તમારે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી હોય તો આવતીકાલે કરી શકો છો. ખરાબ વસ્તુઓથી તમારે આવતીકાલે દૂર રહેવાનું રહેશે. નવી વ્યક્તિ કે જે તમને ખૂબ જ ઉપયોગકારી પણ બની શકે તેમ છે, તેમના સાથે આવતીકાલે કર્ક રાશિના જાતકોની મુલાકાત થઈ શકે તેમ છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂખરો અને શુભ અંક છે 9. વાત કરીએ ત્યારબાદ આપણે સિંહ રાશિના જાતકોની કે જે જાતકોના નામ મ કે ટ થી શરૂ થાય છે. તો સિંહ રાશિના જાતકોને આવતીકાલે થોડી શારીરિક સમસ્યા રહે કે શરીર દુખવું કે કોઈ પણ બીમારી થવી તેવી થોડી ઘણી સમસ્યા રહી શકે તેમ છે. આવતીકાલે સિંહ રાશિના જાતકોએ કોઈ પણ જાતનો પૈસાનો વ્યવહાર કે કોઈ પણ વ્યક્તિના સાથે કે કોઈ પણ જગ્યાએ કરવો નહીં. આવતીકાલે સિંહ રાશિના જાતકોએ તે પોતાના ગુસ્સાના ઉપર ખૂબ જ કંટ્રોલ રાખવો અને સફેદ વસ્તુ તમારી સાથે રાખવાથી ખૂબ જ તમને ફાયદો થાય એવું છે સિંહ રાશિના જાતકોને. આવતીકાલે તે જ રીતે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 6. વાત કરીએ ત્યારબાદ આપણે કન્યા રાશિના જાતકોની કે જે જાતકોના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. આવતીકાલે સાંજ પછી તમને સારા સમાચાર મળી શકે તેમ છે. તમારા જો કોઈ પણ તમારા કામ હોય અટકેલા તે તમારા પાર પડીને સારા સમાચાર મળી શકે તેમ છે. બહાર નીકળો તમે જો તમારા ઘરની તો થોડું ઘણું સંભાળીને બહાર નીકળવું કે તમને કોઈ પણ ઈજા ન થાય કે કોઈ પણ ખરાબ વસ્તુ તમારા સાથે થાય નહીં. આવતીકાલે કોઈ પણ જગ્યાએ ખોટી રીતે રોકાણ કરવું નહીં. તમારું મગજમાં શાંતિ રહે તેનું ખૂબ જ ધ્યાન રાખો. ગુસ્સા ઉપર ખૂબ જ કાબુ રાખો. કન્યા રાશિના જાતકોએ આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે સફેદ અને શુભ અંક છે 6. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ. મારી બેબીની જન્મ તારીખ છે 3/11/1995. જી. જન્મ સમય છે સવારે 9:30 કલાકે. જી. જન્મ સ્થળ છે આણંદ. જી. શું પૂછવાનું છે આપને? એના મેરેજ ક્યારે થશે, લગ્ન? જી. જી, જે રીતે હું અહીંયા જોઈ શકું છું આપની દીકરીનું, તે રીતે તેમના લગ્ન, તેમનું મંગળ જે છે તે લગ્નના સ્થાને બેઠેલો છે. મંગળ જ્યારે પણ લગ્નના સ્થાને બેઠેલો હોય તે સમય હંમેશા કે તમારું કોઈ પણ તમારું નક્કી કરેલું હોય કે તમે લગ્ન જીવન હોય તેને તૂટવાની સંભાવના રહેલી છે. તો અને તેમના લગ્ન પણ થોડી મોડી ઉંમરે કે જેમ કે 28 વર્ષ પછી કે 30 વર્ષ પછી થવાના શક્યતાઓ રહેલી છે અને ત્યાં એના પહેલા જોતા 28 વર્ષ પહેલા તો તૂટવાની શક્યતાઓ રહેલી છે. તો તમે બિલકુલ પણ ચિંતા કરશો નહીં. બસ તેમના લગ્ન થઈ જશે. મંગળવારે તેમને કહેજો કે લાલ કપડાનું દાન કરે, તેનાથી તેમને ખૂબ જ સારું થશે. કોઈ પણ મંદિરમાં દાડમ છે કે સફરજન છે તેવા લાલ ફળનું દાન કરવાથી પણ ફાયદો થશે. જી મહારાજ, હવે અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન, જય ગણેશ. જન્મ તારીખ 19/7/95. જી. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6 થી 6:30. લગ્ન યોગ ક્યારે છે અને લગ્ન જીવન કેવું રહેશે? જી બેન. જી બેન, હું જોઈ શકું છું તેમ આપના આ જે કુંડલી છે તેમાં શનિ મહારાજ અને સૂર્ય તેના સામે મંગળની પણ દ્રષ્ટિ રહેલી છે. તો તેમના લગ્ન જીવનમાં થોડો હજી પણ મોડું થઈ શકે તેમ છે. 1 વર્ષ કે 1.5 વર્ષ સુધીમાં 2025ના અંત સુધીમાં તેમના લગ્ન જીવનનો પ્રબળ યોગ બની રહ્યા છે. તો તેના માટે તમારે સૂર્યનારાયણને રોજ સવારે તેમને કહેજો એક તાંબાના કળશમાં થોડું પાણી અને તેના અંદર કંકુ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવાથી ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવાથી ખૂબ જ લાભ થશે અને જલ્દીથી તેમનું નક્કી પણ થઈ જશે. જી મહારાજ, હવે અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. હેલો. જી બેન, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હેલો. હા બેન, જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. હા, 23 જાન્યુઆરી 1993.
જી અને જન્મનો ટાઈમ છે સવારે 10:10. મારો સવાલ એમ છે કે મારો કામ બરાબર નથી ચાલતું બધું. બરોબર. જોબ છૂટી જાય છે અને પ્રોપર જે છે ત્યાંથી ઇન્કમ પણ પ્રોપર નથી થતી. જી તમારો બેન હું અહીંયા જોઈ શકું છું કે ધનેશ જે ભાવ છે તેમાં તમારા શનિ અને કેતુ એક સાથે બેઠેલા છે, જેના કારણે તમે નોકરી કરો તો તેમાં વારે ઘડી અડચણો આવવાની શક્યતાઓ રહેલી છે, કે જે વારે ઘડી નોકરી છૂટવાની કે તમને બદલાવ નોકરીમાં આવવાની શક્યતાઓ રહેલી છે. તેના કારણે તમને જોબ વારે ઘડી છૂટી જવાના થઈ શકે તેમ છે. તેના માટે તમારે શનિવારે શનિદેવને 5 લવિંગ અર્પણ કરવાના રહેશે અને ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાનો રહેશે 11 વાર શનિવારે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી બેન. મારે મારા બાબા વિશે પૂછ્યું છે. જન્મ તારીખ છે 20/9/2020. જી સ્થળ અને સમય કહેશો બેન? સવારે 8:30. હા, સ્થળ કહેશો બેન? પ્રશ્ન છે કે એને નોકરીના યોગ કઈ છે અને ભવિષ્ય કેવું રહેશે આગળ? જી બેન, હું અહીંયા જે પ્રમાણે જોઈ શકું તેમ છું, તેમનું બુધ અને રાહુ એક જ સ્થાને બેઠેલા છે, પરંતુ સામે તેમનો સૂર્ય જે છે તે ખૂબ જ સારી રીતે દ્રષ્ટિ રાખી રહ્યો છે. તો તેમને બુધ યંત્ર સાથે રાખશે કે બુધ યંત્ર સાથે રાખવાથી તેમને આગળ નોકરીમાં ખૂબ જ સારું થશે અને તેમના શારીરિક જીવનના માટે સૂર્યનારાયણને જો તે પાણી ચડાવશે તો તેમનું શારીરિક જીવન આગળ સારું રહેશે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો જી હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. આ મારા દીકરા વિશે છે. હા. એનું નામ ઉદેશ છે. 10/9/10/90. જી જન્મ સમય અને સ્થળ કહેશો બેન? જન્મ સમય રાતે 10 વાગે ને જામનગર. જી શું પૂછવાનું છે આપને? લગન માટે. જી જી તેમના લગ્ન ભાવમાં કેતુ બેઠેલો છે, જે રીતે હું જોઈ શકું છું, અને તેની સામે જ રાહુ બેઠેલો છે જે 12મા સ્થાને છે. તો તેના કારણે તેમના લગ્ન અત્યારે અટકાયેલા છે અને તેના કારણે તેમના લગ્ન થતા નથી. રાહુ યંત્ર તમારે સાથે રાખવું પડશે. રાહુ યંત્ર સાથે રાખવાથી અને રાહુ નિવારણના માટેનો વિધિ કરાવવાથી તેમના આગળ જે પણ અટકેલા જે લગ્ન જે છે તેમનું જે સગું નથી થતું તે જરૂરથી જલ્દીથી નક્કી થઈ જશે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જન્મ તારીખ 21/8/1995. જી જન્મ સમય છે ભાવનગર જિલ્લો. જન્મ સમય છે સવારે 6:30 વાગે અને લગ્ન યોગ ક્યારે છે? સમયગાળો બતાવો મારા. જી જી હું અહીંયા જોઈ શકું છું તેમના લગ્ન યોગ પ્રબળ બની રહ્યા છે આ વર્ષના અંત સુધીમાં કે આવતા 2025ના શરૂઆત સુધીમાં. તો તમારે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી. 2025માં તેમના લગ્નના યોગ ખૂબ જ પ્રબળ બની રહ્યા છે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. 26/7/2006. જી જન્મ સાંજે 5 વાગે. સ્થળ વિસાવદર. જી શું પૂછવાનું એનું છે આપને? ભવિષ્ય કેવું રહેશે ને એને વિદેશના યોગ છે. જી હું જે રીતે અહીંયા જોઈ શકું છું, શનિ અને ચંદ્ર તેમને સાથે બેઠેલા છે અને તેના સામે બુધ અને મંગળ પણ સાથે બેઠેલા છે. તો તેમને જો ભવિષ્યમાં જો તેમને જો વિદેશ જવું હોય, વિદેશ જવાની જો કોઈ પણ તૈયારી કરતા હોય તો તેમને શનિદેવના પૂજા આરાધના કરવાથી કે શનિદેવને સરસિયાનું તેલ શનિવારે ચડાવવાથી અને લોખંડની વીંટી પહેરવાથી સારું રહેશે. સાથે તે ચંદ્ર મહારાજને રીઝવવા માટે કે જેમને વિદેશ જવું છે ચંદ્ર મહારાજને રીઝવવા પડે, ચંદ્ર મહારાજને રીઝવવા માટે તે ચંદ્રની વીંટી ધારણ કરે તો પણ તેમને ભવિષ્યમાં વિદેશમાં જવાના યોગ ખૂબ જ પ્રબળ બનશે. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી વાત કરીએ આપણે આવતીકાલની તુલા રાશિના જાતકોના ભવિષ્યની. તો તુલા રાશિના જાતકો કે જેમનું નામ ર અને ત થી શરૂ થાય છે, આવતીકાલે તમારે વાહન ચલાવતા ખૂબ જ ધ્યાન રાખવું કે તમારો કોઈ પણ એક્સિડન્ટ કે કોઈ પણ તમારા જોડે ખરાબ ઘટના ન બની જાય.
આવતીકાલે તમને ધન લાભ થઈ શકે તેવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. મહત્વના નિર્ણયો તમારે જે પણ લેવાના હોય તે તમે આવતીકાલે લઈ શકો તેમ છો. આવતીકાલે મહત્વના નિર્ણયો લેવાય. આવતીકાલે તમારે કોઈ પણ માણસના સાથે મતભેદ કે તમારું કોઈ પણ નજીકનું હોય કે દૂરનું હોય તેમના સાથે મતભેદ ના થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. ગુસ્સા ઉપર કાબુ રાખવો. આવતીકાલે તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 4. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. તો વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન અને યથી શરૂ થાય છે, જેમને બાળકોથી ખૂબ જ લાભ થાય કે તમારા કોઈ પણ સંતાન હોય કે બીજા કોઈ નાના બાળકો હોય તેમનાથી તમને આવતીકાલે લાભ થઈ શકે તેમ છે. ધંધો હોય જો વૃશ્ચિક રાશિના કોઈ પણ જાતકોનો, તો આવતીકાલે આપના ધંધામાં તમને ખૂબ જ સારા સમાચાર મળી શકે તેમ છે. નવી કોઈ ભેટ કે સોગાદ મળી શકે તેમ છે. આવતીકાલે તમારા પરિવારના સાથે તમે સમય પસાર કરી શકો તેમ છો અને તમારો આખો દિવસ ખૂબ જ આનંદમય જાય એવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ આપણે ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થતા હોય તેમણે આવતીકાલે ખોટા સપના ન જોવા. ખોટા કોઈ પણ જે સપના આવતા હોય કે ખોટા વિચારો આવતા હોય તેના ઉપર ખૂબ જ કાબુ રાખવો. મહત્વના તમારા જે પણ કાર્યો હોય તે અટકી પડે તેમ છે અને મહત્વના નિર્ણયો તેના કારણે તમારે આવતીકાલે લેવા નહીં. અનુભવથી તમને કાલે અનુભવ એવા મળી શકે તેમ છે કે જેનાથી તમને નવું ખૂબ જ શીખવા મળશે. આપને આપનો ભૂતકાળ કે પહેલા તમારા જીવનમાં જે ઘટના બનેલી હોય તે તમને યાદ આવી જશે. આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 6. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, આવતીકાલે આપણે વાત કરીએ મકર રાશિના જાતકોના દિવસની, તો જે જાતકોનો ખ અને જ થી નામ શરૂ થાય છે તે ધંધામાં તમારી જાગૃતતા વધશે. તમે જે ધંધો કરતા હોય તેમાં તમને આગળ કંઈક નવું જાણવા મળશે. જીવન સાથીના જોડે તમારો દિવસ ખૂબ જ સારો જશે. વિચારશીલ બનશો તમે થોડા અને ફોનનો ઉપયોગ તમે જે રેગ્યુલર કરતા હોય તેનાથી થોડો વધારે પ્રમાણમાં થઈ શકે તેમ છે. આવતીકાલે મકર રાશિના જાતકો માટેનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 7. વાત કરીએ ત્યારબાદ આપણે કુંભ રાશિના જાતકોની કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે તેમને આવતીકાલે સત્ય હકીકત જે પણ હોય તે સ્વીકારવી. સાસરા પક્ષથી તમારું જે પણ સાસરું પક્ષ હોય તેમાંથી તમને ધન લાભ થઈ શકે તેમ છે. પરિવારના કોઈ પણ તમારા જે સભ્ય છે એની લાગણી ના દુખે. તમે કોઈ પણ નિર્ણય લો તેનાથી કોઈની પણ લાગણી દુભાય નહીં તેનું ખૂબ જ કાળજી રાખો, ખૂબ જ ધ્યાન રાખજો. તમારો જે મૂડ છે તે કન્ટિન્યુઅસ બદલાઈ શકે તેમ છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે વાદળી અને શુભ અંક છે 1. ત્યારબાદ આપણે વાત કરીએ આખરી મીન રાશિના જાતકોની કે જે જાતકોના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે તેઓએ આવતીકાલે ખોટી દલીલબાજી કરવી નહીં. નવું કોઈ પણ કામ મળે તમને તો તે તમારે સ્વીકારી લેવું. નવા કામ જે તમને ફાયદો કરાવી જાય તેમ છે. આપનું કોઈ પણ જે સ્વપ્ન હોય કે જે તમે વિચારી રહ્યા હોય તે સાકાર થઈ શકે તેમ છે. તમારી કોઈ પણ વસ્તુ જે હોય પડેલી કે તમે વેચવાનું વિચારતા હોય તે સારી કિંમતમાં વેચાઈ શકે તેમ છે. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 4. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. જી જરૂર. તો જોઈએ આવતીકાલે જે જાતકોનો જન્મદિવસ છે તેમને અત્યારથી હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ 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 શુભકામનાઓ. આપણે જોઈએ એન્જલ શું કહે છે આપના આવનારા વર્ષ વિશે અને તમારા દિન વિશે. જી, બેને ઉપાડ્યું છે કાર્ડ કિંગ ઓફ વોન્ડ્સનું. કિંગ ઓફ વોન્ડ્સનું જે કાર્ડ જે છે તે જે છે ઇમ્પલ્સિવનેસ, રૂથલેસ, તમારી એક્સપેક્ટેશન ખૂબ જ હાઈ થઈ જશે. તમે એકદમ તમારું કોઈ પણ કાર્ય હોય તેને કરવા માટે તમે તેના પાછળ અથાગ પરિશ્રમ કરશો. તમને નેચરલ તમે લીડર છો. તમને એક નેચરલથી અંદરથી તમને કોઈ પણ વસ્તુને લીડ કરવાની તાકાત મળશે. વિઝનરી બનશો, ધંધાવાળા એન્ટરપ્રિનર બની શકો તેમ છો. બિગ પિક્ચર જોઈ શકો કે આગળનું જે છે આગળનું ભવિષ્ય કે આગળ શું થશે તે તમે જોઈ શકો તેમ છો. લીડર બનશો. તમારા જે પણ ચેલેન્જીસ આવશે તેમને તમે પોઝિટિવલી સકારાત્મક રીતે તમે તેને પાર પાડશો અને મેચ્યોર બનશો અને તમારું જે પણ કરિયર છે તમને જે પણ કરિયરમાં તમને આગળ વધવાની ઈચ્છા છે તેમાં તમે ખૂબ જ ફોકસ્ડ બનશો. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.